એકવાર શિવજીની ઈચ્છાથી ભગવાન વિષ્ણુએ નારદજીના માર્ગમાં એક અદ્ભુત માયા નિર્મિત નગર રચ્યું, જ્યાં રાજા શીલનિધિ પોતાની સુંદરી પુત્રી શ્રીમતીનો સ્વયંવર કરી રહ્યો હતો. એ દૈવી રૂપાળી કન્યાને જોઈને નારદ મુનિ મોહિત થઈ ગયા અને વિચાર્યું કે આવી સુંદરી તો મને જ મળવી જોઈએ. કામથી વિહવળ થઈ નારદજી સીધા વૈકુંઠ પહોંચ્યા અને ભગવાન વિષ્ણુને કહ્યું કે પ્રભુ, તમારું આ સુંદર રૂપ મને આપી દો, જેથી કન્યા મને જ વરે. વિષ્ણુ હળવી સ્મિત સાથે બોલ્યા કે મુનિશ્રેષ્ઠ, હું તમારું હિત જ કરીશ. અને એમને પોતાનું તેજ તો આપ્યું, પરંતુ મુખ આપી દીધું વાનર જેવું. નારદજીને આ સમજાયું જ નહીં. સ્વયંવર સભામાં નારદજી ગર્વથી બેઠા હતા કે હવે શ્રીમતી મને જ વરમાળા પહેરાવશે. પણ રાજકુમારીએ વાનર જેવું મુખ જોઈને તરત જ નજર ફેરવી લીધી. નારદજી ક્રોધથી સળગી ઉઠ્યા. દર્પણમાં જોયું તો પોતાનું વાનર મુખ દેખાયું અને ગુસ્સામાં આવી બે શિવગણોને શાપ આપી દીધો કે તમે રાક્ષસ તરીકે જન્મશો.